આજે ચૂંટણી પંચ કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ. બપોરે 3 કલાકે ચૂંટણી પંચ કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ. 4 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ચૂંટણીની આજે જાહેરાત સંભવ. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ રાજ્યને થઈ શકે છે જાહેરાત. 16 માર્ચે રાજ્યસભાની 37 બેઠકની ચૂંટણીનું મતદાન થવાનું છે. મોટા સમાચાર. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે. ઉમંગજી, આજે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની ચૂંટણીની જાહેરાત સંભવ છે. શું કહેશો? પ્રખ્યાત તમને જણાવી દઉં કે ભારત એક લોકતાંત્રિક દેશ છે અને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. સ્વાભાવિક છે કે ત્યાં સમાંતરે ચૂંટણી આવતી જ હોય છે. એ મુજબ તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ આજે મહત્વપૂર્ણ બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે દિલ્હી ખાતે. એમાં સૌથી મહત્વના છે દેશના 4 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી પણ જાહેરાત થઈ શકે છે તેવી સંભાવના છે. તેમાં જે 4 રાજ્યો છે તેમાં પશ્ચિમ બંગાળ છે, અસમ છે, તમિલનાડુ અને કેરળ. સૌથી વધુ તમને જણાવી દઉં કે પશ્ચિમ બંગાળમાં મમતા દીદીનું શાસન છે અને ભાજપે ત્યાં એડી ચોટીનું ચોર લગાવ્યું જીતવા માટે. આસામની વાત કરીએ તો ત્યાં વર્ષોથી થોડા સમયથી ભાજપ શાસન છે અને તેના મુખ્યમંત્રી હંમેશા વિવાદિત નિર્ણય માટે જાણીતા રહ્યા છે. તમિલનાડુ અને કેરળમાં ભાજપ પાસે હાલમાં કોઈ સત્તા નથી, તેથી તેઓ એડી ચોટીનું બંને રાજ્યો જીતવા માટે તેઓ એડી ચોટીનું જોર લગાવી શકે છે. અને તમને જણાવી દઉં કે કેટલા સમયથી 37 જે રાજ્યસભાના મેમ્બરો છે તેમની સમયમર્યાદા પૂરી થવાથી 16 માર્ચે સોળ રાજ્યસભાના સભ્યો છે તેમનું મતદાન પણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરખા. જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આજે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. બપોરે 3 કલાકે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની ચૂંટણીની જાહેરાત સંભવ છે.